મહીસાગર જિલ્લાનો ભાતીગળ લોકમેળો એટલે સંતરામપુરનો રવાડીનો મેળો. રવાડીનો મેળો એટલે આદિવાસી સંસ્કૃતિ અને જૈન ધર્મનો સમન્વય. આજરોજ સંતરામપુર નગરના પ્રતાપપુરા મહાકાળી માતા મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐતિહાસિક રવાડીના મેળાનું ઉદ્ઘાટન કરાયું. આ તકે મોરવા હળવદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તેમજ સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વળવાઈ, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ નીસાબેન મોદી તેમજ સંદીપભાઈ ભોઈ તેમજ સંતરામપુર તાલુકા સંગઠન પ્રમુખ અને નગર પ્રમુખ ભરતભાઈ પટેલ અને નીતિનભાઈ રાણા તેમજ પાર્ટીના સૌ કાર્યકર્તા અને પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર સાહેબ શ્રી તેમજ ચીફ ઓફિસર સાહેબ હાજર રહ્યા. મેળાઓ માનવીના જીવનમાં ઉત્સાહ, ઉમંગ અને જોમ જુસ્સો, અભિવ્યક્ત કલા, સંસ્કૃતિનો આનંદ ભરે છે. હર કોઈ વ્યક્તિને અભિવ્યક્ત કરવાની તક પ્રાદેશિક મેળામાં લોકોનો સાંપડે છે. જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી 14 સુધી મહાપર્યુષણ પર્વની ઉજવણી કરે છે અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી, લાકડાનો અને ચાંદીનો રથ, આદિનાથ તીર્થંકરની સોના ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડી તેમની શોભાયાત્રા કરવામાં આવે છે. જૈન સમાજના લોકો દાંડિયા રાસની રમઝટ બોલાવે છે. દિવસ રાત આ રથયાત્રા ફરે છે અને બીજા દિવસે આદિનાથ તીર્થંકરની સોના ચાંદીની પ્રતિમાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે. રિપોર્ટર અશ્વિનભાઈ સિંહ સંગાડા, સંતરામપુર.